નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં એક્સિસ બેંકમાં મોટી છટણી, આના વિશે વિગતથી જાણીએ તો એક્સિસ બેંક કામગીરીના આધારે તેના સૌથી વધુ વરિષ્ઠ કર્મચારીઓને છટણી કરવા જઈ રહી છે। બેંક કહે છે કે આ તેમના નિયમિત મૂલ્યાંકનોના એક ભાગ છે। એક્સિસ બેંકના એમડી અમિતાભ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે દરેક સંસ્થાની જેમ અમે પણ નાણાકીય વર્ષના અંતે એક વિગતવાર મૂલ્યાંકન ચક્ર ચલાવીએ છીએ। ઘણા કર્મચારીઓને પુરસ્કાર અથવા બઢતી આપવામાં આવી છે, કેટલાક પ્રદર્શનની દ્રષ્ટિએ પાછળ રહી ગયા છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મંદસૌર દુર્ઘટના અંતર્ગત મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે સહાય, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો 27 એપ્રિલ 2025ના રોજ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં નારાયણગઢ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે મોરારી બાપુએ સહાયની જાહેરાત કરી છે। મોરારી બાપુ પ્રત્યેક પરિવારને 15,000 રૂપિયાની સહાય આપશે। કુલ 1.80 લાખની આ સહાય રાશિ મુંબઈમાં આવેલા વરુણ મોદી દ્વારા મધ્યપ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે। મોરારી બાપુએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પહેલગામ હુમલા પર કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી રાહુલ ગાંધી નારાજ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો પહેલગામ હુમલા પર કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી રાહુલ ગાંધી નારાજ થયા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે। સૂત્રો કહે છે કે કોંગ્રેસના નેતાઓને આવા નિવેદનોથી દૂર રહેવા માટે ટૂંક સમયમાં સત્તાવાર ચેતવણી આપવામાં આવી શકે છે। પાર્ટી નેતાઓને કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પસાર થયેલા ઠરાવથી અલગ નિવેદનો ન આપવાની સલાહ આપવામાં આવી શકે છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતીઓ માટે નવી આગાહી, આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતીઓએ વધુ ગરમી સહન કરવાનો વારો આવવાનો છે। હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે। આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ માટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો બીજી તરફ 28 એપ્રિલ 2025ના રોજ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું છે। રાજકોટમાં 44.4 અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુને પાકિસ્તાનનું સમર્થન, આના વિશે વિગતથી વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરુ પતવંતસિંહ પન્નુએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે। તેમણે કહ્યું કે તેઓ ભારતને પાકિસ્તાન પર હુમલો કરવા નહીં દે। પન્નુએ કહ્યું કે ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી, અમે 2 કરોડ શીખો પાકિસ્તાન સાથે ખડકની જેમ ઊભા છીએ। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે પાકિસ્તાનની ખેર નહીં, ભારતે મોટી ડીલ કરી, આના વિશે વિગતથી વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તણાવનો માહોલ છે। આ વચ્ચે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ થઈ ગઈ છે। આ ડીલ 63,000 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે। આ ડીલ હેઠળ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન વિમાન ખરીદવામાં આવશે। આ કરારમાં ભારતનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું। ત્યારબાદના અગત્યના સમાચારમાં માતા વૈષ્ણો દેવીના દર્શન માટે જતા ભક્તો માટે સારા સમાચાર, આના વિશે વિગતથી વાત કરીએ તો માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે। કટરામાં બની રહેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હવે લગભગ તૈયાર છે। મે મહિનાના પહેલા અઠવાડિયાથી તે સંપૂર્ણપણે કાર્યરત થશે। તેમાં 700થી વધુ સીસીટીવી કેમેરા લાગ્યા છે, જે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફેસ રેકગ્નિશન અને પીટીઝેડ કેમેરા ટેકનોલોજી સાથે જોડાયેલા છે। આના દ્વારા સમગ્ર રૂટનું રિયલ ટાઈમ નિરીક્ષણ કરી શકાશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સેટેલાઇટ ફોન દ્વારા આતંકવાદીઓ તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા, આના વિશે વિગતથી જાણીએ તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ હુવાવે સેટેલાઇટ ફોનની ગતિવિધિ પર નજર રાખી છે, જે ઘટના સમયે તે જગ્યાએ હાજર હતો। વાસ્તવમાં હુવાવે એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ ઉત્પાદનો ભારતમાં પ્રતિબંધિત છે। એવી શંકા છે કે આ ફોન પાકિસ્તાન અથવા અન્ય કોઈ વિદેશી સ્ત્રોતથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યો હતો। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી અને રાજનાથસિંહની મીટિંગ પૂરી થઈ, આના વિશે વધુ વિગતથી જાણીએ તો તારીખ 28 એપ્રિલ 2025ના રોજ રક્ષામંત્રી રાજનાથસિંહની વડાપ્રધાન મોદી સાથેની મીટિંગ પૂરી થઈ હતી। 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં પહેલગામ હુમલા બાદ ભારતના લશ્કરી પ્રતિભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીને મળતા પહેલા રાજનાથસિંહ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને પણ મળ્યા હતા। હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રક્ષામંત્રીએ વડાપ્રધાન મોદી સમક્ષ સેનાની યોજના પણ રજૂ કરી હશે।
ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પશ્ચિમ બંગાળની આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ સુરતમાં આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા અમદાવાદ, સુરત અને વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ સુરતમાં પહોંચી છે. અહીં તે સેન્ટ્રલ આઈબી સાથે મળી શંકાસ્પદોની પૂછપરછ કરશે. અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર જીએસ મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા તો આખો વિસ્તાર ખાલી જોવા મળ્યો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સતત ચોથા દિવસે એલઓસી પર પાકિસ્તાન તરફથી ગોળીબાર. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પહેલગામ હુમલા પછી પાકિસ્તાની સેનાએ તારીખ 28 એપ્રિલ 2025 ના રોજ સતત ચોથા દિવસે એલઓસી પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાની ચોકીઓએ કુપવાડા અને પૂંછ જિલ્લાના નજીકના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સૈનિકોએ પણ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતે પાકિસ્તાન માટે મોટો નિર્ણય લીધો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં 15 આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘર તોડવામાં આવ્યા છે. આમ ભારતે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં 3 ઇડિયટ્સના રેન્ચોની સ્કૂલને સીબીએસઈની માન્યતા મળે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો લદ્દાખની ધ્રુવ પદ્મ કાર્પો સ્કૂલ સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલી છે. આ શાળા આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સને કારણે પ્રખ્યાત થઈ છે. તેને રેન્ચોની શાળા તરીકે પણ ઓળખવામાં આવ્યો છે. તે લગભગ 20 વર્ષ પહેલા શરૂ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર બોર્ડ તરફથી એનઓસી ન મળવાને કારણે સીબીએસઈ બોર્ડે તેની માન્યતા રોકી દીધી હતી. જો કે હવે શાળાને સીબીએસઈ બોર્ડ તરફથી માન્યતા આપવામાં આવી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચિકન ખાતા લોકોને થઈ શકે છે આ જીવલેણ બીમારી. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ઇટાલીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સંશોધકોના મતે વધુ પડતું ચિકન ખાવું સ્વાસ્થ્ય માટે જોખમી છે. સંશોધકોના મતે જે લોકો અઠવાડિયામાં 300 ગ્રામથી વધુ ચિકન ખાય છે તેમને પેટ અને આંતરડા સંબંધિત રોગો અને કેન્સરનું જોખમ વધી શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રેડ મીટ ટાળવું જોઈએ અને ચિકન એક સારો વિકલ્પ છે, પરંતુ આ અભ્યાસથી ચિકન ખાનારાની ચિંતા વધી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારત પોતે જ પોતાના લોકોને મરાવી નાખે છે. આના વિશે વિગતથી વાત કરીએ તો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પહેલગામ આતંકવાદી હુમલા પર ખૂબ જ ખરાબ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ભારત પોતે જ પોતાના લોકોને મારી નાખે છે. આફ્રિદીએ એક વિડીયો જાહેર કરીને કહ્યું કે આરોપ લગાવતા પહેલા ભારતે સાબિત કરવું જોઈએ કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. જે આતંકવાદી હુમલો થયો ત્યાં તમારી પાસે 8 લાખ સૈનિકો છે. લોકોને બચાવવા માટે કોઈ સૈનિક કેમ ન આવ્યો? હવે દર્શક મિત્રો, ક્રિકેટર શાહિદ આફ્રિદીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં બાંગ્લાદેશની તપાસમાં મોટો ખુલાસો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના હુમલા બાદ સુરત પોલીસે ઓપરેશન ક્લીન ચીટ હેઠળ 134 બાંગ્લાદેશીઓને પકડીને પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં ખુલ્યું કે બાંગ્લાદેશી એજન્ટોને 10 થી 15,000 રૂપિયા આપી બોંગાવો અને સતખેરા સરહદમાંથી તેઓ ભારતમાં ઘૂસે છે. તેઓ બોગસ દસ્તાવેજો બનાવી વિવિધ રાજ્યોમાં સ્થાયી થાય છે. ધરપકડ પછી તેમને પાછા મોકલવાની પ્રક્રિયામાં 1.5 થી 2 વર્ષ લાગે છે અને સરકારને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ટોચની 6 કંપનીની માર્કેટ કેપ ₹1.18 લાખ કરોડ વધી. આના વિશે વિગતથી જાણીએ તો ગયા અઠવાડિયે દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ ₹1.18 લાખ કરોડ વધી છે. સૌથી વધુ ટીસીએસની માર્કેટ કેપ ₹53,692 કરોડ વધીને ₹12.47 લાખ કરોડ થઈ છે. આ ઉપરાંત રિલાયન્સ 36,507 કરોડ, ઇન્ફોસિસ ₹24,919 કરોડ, એચડીએફસી બેંક ₹2,907 કરોડ, જ્યારે એસબીઆઈ ₹1,472 કરોડ અને આઈટીસીના માર્કેટ કેપમાં ₹1,126 કરોડનો વધારો થયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એનસીઆરટીએ મુઘલ અને દિલ્હી સલ્તનતનો વિષય દૂર કર્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો એનસીઆરટીએ ધોરણ 7ના પુસ્તકોના અભ્યાસક્રમ બદલ્યો છે. ઇતિહાસ અને ભૂગોળના પાઠ્યપુસ્તકોમાંથી મુઘલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે. તો મહાકુંભ સહિત સરકારી પહેલ જેમ કે મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો અને બેટી પઢાઓનો સમાવેશ કરાયો છે. એનસીઆરટીએ હમણાં જ પુસ્તકોનો ભાગ 1 પ્રકાશિત કર્યો છે. જો કે એ સ્પષ્ટ નથી કે આ વિષયો બીજા ભાગમાં ઉમેરવામાં આવશે કે નહીં.
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પહેલગામ હુમલાને લઈને ચોંકાવનારા ખુલાસા. આના વિશે વિગતથી જાણી તો પહેલગામ હુમલાની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ જંગલોમાં લગભગ 20 થી 22 કલાકની મુસાફરી કર્યા પછી બેસરણ ખીણમાં પહોંચ્યા હતા. કોઈને ખબર ના પડે તે માટે ગાઢ ઝાડી અને પર્વતીય રસ્તા પરથી આવ્યા સ્થાનિક આતંકવાદી આદિલે તેમનો સાચો રસ્તો બતાવ્યો. આ ઉપરાંત ઘટના સ્થળેથી AK-47 રાઇફલ્સ અને અમેરિકન M4 એસોલ્ટ રાઇફલ્સના કારતૂસ મળી આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સોનાના ભાવમાં 27,000 રૂપિયાનો ઘટાડો થશે. આના વિશે વિગતથી વાત કરીએ તો આ દાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ PLCના CEO વિટાલી નેસિસ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 99,000 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડીને 70,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે સોનું લગભગ 27,000 રૂપિયા સસ્તું થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો વાતમાં ન આવી જતા. આના વિશે વિગતવાર વાત કરીએ તો શહીદ થયેલા સૈનિકોના પરિવારોને મદદ કરવા માટે યોગદાન આપો. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો વાતમાં ન આવી જતા. આ મામલે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આવી કોઈ પહેલ શરૂ કરાઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં આપેલું બેંક ખાતું તાજેતરનું નથી પણ 2016નું છે, જે શહીદના પરિવારોને મદદ કરવા માટે છે. અક્ષય કુમાર કે કોઈ નવી સરકારી યોજના સાથે કોઈ સંબંધ નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 8મા પગાર પંચ અંગે મોટા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચની રચના તરફ એક મોટું પગલું ભર્યું છે. 42 જગ્યાઓ પર નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ છે. ચેરમેન અને 2 અન્ય મહત્વપૂર્ણ સભ્યો ઉપરાંત તેમાં સલાહકારો અને અન્ય સ્ટાફનો પણ સમાવેશ થશે. સૂત્રોના આધારે ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર કમિશનના અધ્યક્ષ અને 2 મુખ્ય સભ્યોના નામ લગભગ નક્કી થઈ ગયા છે. આ નિમણૂકોની ઔપચારિક જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પહેલગામ હુમલાની તપાસ રશિયા કે ચીન કરે. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પાકિસ્તાને પહેલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને સામેલ કરવાની માંગ કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન રશિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને લાગે છે કે રશિયા, ચીન અથવા પશ્ચિમી દેશો આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમણે એક તપાસ સમિતિની રચના કરવી જોઈએ જે તપાસ કરે કે વડાપ્રધાન મોદી જૂઠું બોલી રહ્યા છે કે સાચું. એક આંતરરાષ્ટ્રીય ટીમે આની તપાસ કરવી જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારમાં બિલાવલ ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડીને કેનેડા ભાગી ગયો. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો સિંધુ જળ સંધિ સ્થગિત થયા પછી ગુસ્સે ભરાયેલા બિલાવલે ધમકી આપી હતી કે જો પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. આ ધમકીના એક દિવસ પછી સમાચાર આવી રહ્યા છે કે તેમના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો અને આશિફા ભુટ્ટો રવિવારે સવારે પાકિસ્તાન છોડીને કેનેડા ગયા છે. પાકિસ્તાનમાં એવો ડર છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલની ઘાતક આગાહી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. તારીખ 27 એપ્રિલ 2025ના રોજ અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 30મી એપ્રિલથી 11મી મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 10 થી 11મી મે આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કિશ્તવાડમાં આર્મી યુનિફોર્મ રાખવા, સીવવા કે વેચવા પર પ્રતિબંધ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં હવે સૈન્ય ગણવેશના વેચાણ, સિલાઈ અને સ્ટોકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. વહીવટીતંત્રે આદેશ આપ્યો છે કે હવે કોઈપણ વ્યક્તિ સેનાનો ગણવેશ વેચી શકશે નહીં, સીવી શકશે નહીં કે રાખી શકશે પણ નહીં. શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાને ફરી ભીખ માંગવાનું શરૂ કર્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે જણાવ્યું હતું કે પાકિસ્તાને ચીનને તેની હાલની સ્વેપલાઇન $1.4 બિલિયન સુધી વધારવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે પાકિસ્તાન દેશ વર્ષના અંત પહેલા પાંડા બોન્ડ્સ લોન્ચ કરશે. શનિવારે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંક જૂથની બેઠકમાં રોયટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં ઔરંગઝેબે કહ્યું કે પાકિસ્તાન પાસે પહેલાથી જ $30 અબજ ની સ્વેપલાઇન છે.
એના પછીના મહત્વના સમાચારમાં ભારતના અલ્ટિમેટમ પછી પાછા ફરી રહ્યા છે પાકિસ્તાનીઓ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. ભારત સરકારે પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. આ પછી અટારી બોર્ડરથી પરત ફરતા પાકિસ્તાની નાગરિકોની તસવીરો સામે આવી રહી છે. આમાંથી કેટલાક લોકોએ ભારત સરકારને પણ અપીલ કરી છે, પરંતુ પાકિસ્તાનના રાજકારણીઓ અને અધિકારીઓ ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનું બંધ કરી રહ્યા નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પાકિસ્તાનમાં ઇમરજન્સી લાગુ, આરોગ્ય કર્મચારીઓ એલર્ટ મોડમાં. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વહીવટી તંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થળાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. બધા ડોક્ટરો અને નર્સોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. સરકારે એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓને 24 કલાક તૈયાર રહેવા જણાવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે હર્ષ સંઘવીએ પાકિસ્તાનને આડે હાથ લીધું. આના વિશે વિગતથી વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી પાકિસ્તાન દેશ છોડીને ભાગી રહ્યા છે. ઘણા અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું કે આ ડર સારો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ 9 રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 537 પાકિસ્તાની નાગરિકો છેલ્લા 4 દિવસમાં અટારી વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારતથી પાકિસ્તાન જવા રવાના થયા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઉત્તર પ્રદેશના જિલ્લામાં 17 મદ્રેસા જપ્ત, સંચાલકોમાં ગભરાટ. આના વિશે વિગતથી વાત કરીએ તો શ્રાવસ્તી જિલ્લામાં વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ચાલતા મદ્રેસાઓ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી આ ઝુંબેશ સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 17 મદ્રેસા જપ્ત કરવામાં આવ્યા છે. જે મદ્રેસાઓ યોગ્ય દસ્તાવેજો વિના મળી આવી હતી તેને તાળા મારી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રનું કહેવું છે કે પરવાનગી અને કાગળના દસ્તાવેજો વિના મદ્રેસાઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પુતિને 8મી મેથી યુક્રેનમાં 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયત યુનિયન અને તેના સાથી દેશોના વિજયની 80મી વર્ષગાંઠની ઉજવણી માટે યુક્રેનમાં 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. ક્રેમલિન અનુસાર આ યુદ્ધ વિરામ 72 કલાક ચાલશે, જે 8મી મેથી શરૂ થશે અને 10મી મેના રોજ સમાપ્ત થશે. રશિયાએ યુક્રેનને પણ યુદ્ધ વિરામનું પાલન કરવા વિનંતી કરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતને થઈ શકે છે મોટું નુકસાન. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યા બાદ સમગ્ર વૈશ્વિક બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. જોકે ટ્રમ્પે હાલમાં 90 દિવસ માટે ટેરિફ પર રોક લગાવી છે, પરંતુ તેનું દબાણ હજુ પણ ભારત પર છે. ખાસ કરીને ભારતીય ઓટો સેક્ટરને આગામી સમયમાં 27,000 થી 45,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભાજપ અધ્યક્ષની ચૂંટણી મુલતવી, જેપી નડ્ડા પ્રમુખ પદ પર કાયમ. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલમાં થશે નહીં. આ નિર્ણય પાર્ટીના ટોચના એકમ દ્વારા લેવામાં આવ્યો છે. અધ્યક્ષ માટે નવી ચૂંટણી ક્યારે યોજાશે તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ભાજપ મે મહિનામાં પોતાના પ્રમુખની ચૂંટણી કરવાની યોજના બનાવી રહી હતી, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવી છે. સૂત્રો કહે છે કે ભાજપે હાલમાં ચૂંટણી મુલતવી રાખી છે, એટલે કે જગત પ્રતાપ નડ્ડા પ્રમુખ રહેશે. જેપી નડ્ડા 2020થી આ પદ સંભાળી રહ્યા છે. એના પછીના અગત્યના સમાચારમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં નવા ઈવીએમનો થશે ઉપયોગ. આના વિશે વિગતથી જાણીએ તો બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ઘણી ખાસ બાબતો હશે, પરંતુ સૌથી ખાસ વાત એ હશે કે આ વખતે નવા ઈવીએમનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવશે. આ માટે બિહારના ઘણા જિલ્લાઓને ટૂંક સમયમાં ઈવીએમ મશીનો મળી છે. હવે બિહારમાં ચૂંટણી યોજવા માટે કર્મચારીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા તમામ વિભાગોને કર્મચારીઓની યાદી મોકલી દેવામાં આવી છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં લગ્ન માટે 60,000 રૂપિયા આપવામાં આવશે. આના વિશે વિગતથી જાણીએ તો કર્ણાટક બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા કામદારો માટે સારા સમાચાર છે. નોંધાયેલા કામદારો અથવા તેમના બાળકોના લગ્ન માટે 60,000 રૂપિયા આપવામાં આવશે. આ સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકે છે અને આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ યોજના માટે અરજી લગ્નની તારીખથી 6 મહિનાની અંદર કરવાની રહેશે. એક પરિવારને ફક્ત 2 વાર સબસિડી મેળવવાની મંજૂરી છે.
એના પછીના અગત્યના સમાચારમાં ખેડૂતો દેવાદાર બનતા વિરોધ, આના વિશે વધુ વિગતથી જાણી તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી, સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તે હેતુથી કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કામ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂત ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે, સરકાર સમયસર નિર્ણય લેતી નથી, માટે ખેડૂત દેવાદાર બનતો જાય છે. જ્યારે ખેડૂતોના મહત્વના મુદ્દા પર તાત્કાલિક નિર્ણય લેવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતના ડરથી હજારો પાકિસ્તાની સૈનિકોના રાજીનામા, આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાની સેનામાં ગંભીર કટોકટીના સંકેતો દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના પહેલગામ વિસ્તારમાં મુજાહિદીન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઘટના બાદ પાકિસ્તાની સેનાના જવાનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આના કારણે ભારત સાથે સંભવિત યુદ્ધનો ભય વધુ ઘેરો બનવા લાગ્યો છે. આના કારણે પાકિસ્તાની સેનામાં ટપોટપ રાજીનામા પણ પડવા લાગ્યા છે. પાકિસ્તાન આર્મીના જનરલ હેડક્વાર્ટર રાવલપિંડી તરફથી જારી કરાયેલ એક ગુપ્ત એડવાઇઝરી લીક થઈ છે, જેમાં સ્પષ્ટપણે સ્વીકારવામાં આવ્યું છે કે પહેલગામ ઘટના બાદ પાકિસ્તાની સેનાના કર્મચારીઓમાં ભય ફેલાયો છે અને મોટા પાયે રાજીનામા પડી રહ્યા છે અને રાજીનામાની વિનંતીઓ આવી રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રેલવેમાં નોકરી મેળવવા માટે પડાપડી, આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત દેશમાં બેરોજગારી કેટલી હદે વધી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ભારતીય રેલવે ગ્રુપ ડીની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી ત્યારે 1,08,00,000થી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. રેલવેમાં લગભગ 32,000 પોસ્ટ માટે એટલી બધી અરજીઓ આવી હતી કે એક સીટ માટે 300થી વધુ અરજી ગણી શકાય. ભારતીય રેલવેની આ ગ્રુપ ડી ભરતીમાં લેવલ 1 દ્વારા ટ્રેક મેન્ટેનર, ગ્રેડ 4 પોઇન્ટ્સમેન અને ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગોમાં ભરતી કરવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ગભરાયેલું પાકિસ્તાન હવે મદદ માટે સાઉદી અને બ્રિટનની શરણે, આના વિશે વિગતથી વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલા પગલાંથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી રહેલા પાકિસ્તાને નવા દાવપેચ શરૂ કર્યા છે. એવામાં પહેલા પાકિસ્તાને ચીન પાસે મદદ માંગી હતી, તો હવે ચીન બાદ સાઉદી અરબ અને બ્રિટન પાસે મદદ માંગી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ચીનના વિદેશ મંત્રીને ફોન કરીને મદદ માંગી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બોર્ડની પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત, આના વિશે વિગતથી જાણીએ તો બોર્ડની પરીક્ષાના પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આગામી 7 દિવસની અંદર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી આ સપ્તાહની અંદર પરિણામો જાહેર કરી દેવામાં આવશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ મહિનાની શરૂઆતમાં આવશે તેવું જાણવા મળ્યું છે. ધોરણ 10 અને ધોરણ 12ના 14,28,175 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓએ, ધોરણ 12 સાયન્સ પ્રવાહના 4,23,909 વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.